યુથ હોસ્ટેલ એસોસિએશન બિલીમોરા દ્વારા આયોજિત પ્રજાપતિ આશ્રમ બિલીમોરા ખાતે પ્રાથમિક સારવારનો અવેરનેસનો કાર્યક્રમ યોજાયો. તારીખ 4 ઓગસ્ટ 2024ના રોજ એડવેન્ચર અને પર્યાવરણને લગતી પ્રવૃત્તિમાં કાર્યરત એવી યુથ હોસ્ટેલ બિલીમોરા યુનિટ દ્વારા પ્રજાપતિ આશ્રમ બિલીમોરા ખાતે ફર્સ્ટ એડ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી સ્થિત રેડ ક્રોસ સંસ્થાના ડોક્ટર નરેશ નાથાણીએ ફર્સ્ટ એડની વિસ્તૃત માહિતી આપી. સીપીઆર, ડૂબી જવું, દાઝવું, સાપ કરવો, ધારદાર વસ્તુથી કપાઈ જવું, ઊંચાઈથી પડી જવું, અંતરિયાળ વિસ્તારમાં થતા અકસ્માત સમયે પીડિત વ્યક્તિનું વહન, શરીરના જુદા જુદા ભાગોમાં ઈજા, સમયે કઈ રીતે ડ્રેસિંગ મૂકવું, પાટા બાંધવા જેવા મુદ્દા આવરી લઈ કાર્યક્રમને માહિતીસભર અને ડેમોન્સ્ટ્રેશનથી રસપ્રદ બનાવ્યો હતો. આ ટ્રેનિંગમાં 22 સજાગ ઉત્સાહીઓ બિલીમોરા, અમલસાડ, નવસારી અને સુરતથી જોડાયા હતા અને આ માહિતીનો ઉપયોગ માત્ર એડવેન્ચર ટ્રેકિંગમાં જ નહીં પણ કુદરતી અને માનવ સર્જિત હોનારતમાં પણ કરી શકાય તે માટેનો સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ટ્રેનિંગથી માત્ર ટ્રેકિંગમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં નાના મોટા અકસ્માત કે હોનારતો સમયે આ 22 તાલીમ પામેલા કાર્યકરો સમાજ માટે ઉપલબ્ધ થાય એવું કહેવું યથાર્થ જ લેખાશે. કાર્યક્રમને સફળ બનાવવા યુનિટના ચેરમેન માહિર રાવલ, સેક્રેટરી મનોજ સોનીના માર્ગદર્શન હેઠળ પૂર્વી પિયુષ, પ્રદીપ કમલ, દિગ્વિજય અને બિપિનની ટીમે જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.